તો મિત્રો તમને બધાને ખબર જ છે કે મારા શેઠ ગામડે ગયા હતા, એટલે હું સંભાળતો હતો કારખાનું એનું. તો હવે મારા શેઠ ને આવી ગયા છે. તો મિત્રો બધા પહેલા આપણે સવારમાં નાહી ધોઈને કારખાના બાજુ નીકળી ગયા હતા, જતા હતા કારખાને પીગું. એટલે મને ખબર નથી કે મારા શેઠ ને ગામડેથી આવી ગયા છે, એટલે કરી લીધા શેઠને રામ રામ. તો પછી મિત્રો શેઠને રામ રામ કર્યા બાદ આપણે લઈ લીધો હીરાનો લોટ અને પછી બેસી ગયા ઘંટી અને કરી દીધું કારખાને આપણે કામ કરવાનું ચાલુ. પછી શેઠ મારા એમ કહે તું નાસ્તો લઈ આવ્યો, એટલે હું આવી ગયો માતાવડીમાં ડાયરેક્ટ થેપલા લેવા, કારણ કે એને લાગી હતી ભૂખ. થેપલા લઈને તો હું કારખાને આવી ગયો. શેઠને એમ કીધું એને ભાઈ ખાઈ લીધા થેપલા, પછી મને ભૂખ લાગી એટલે હું પાછો કારખાનેથી આવી ગયો ઘર બાજુ. પછી મિત્રો હું જમી કરીને ઘડીક સૂઈ ગયો તો વાગી ગયા હતા 2:45, એટલે હું પાછો કારખાના બાજુ નીકળી ગયો. પછી કારખાને હોય એટલે અમારા શેઠ ચાની ચુસ્કી મારતા હતા, કારણ કે એનો ટાઈમ થયો ચા પીવાનો. મારા રૂપિયા બીજા કારીગરી એક ભાઈ હતા, એ પણ ચાની ચુસ્કી મારતા હતા. અને વરસાદ થઈ ગયો ચાલુ, મસ્ત મજાનો વરસાદ આવતો હતો, પણ આનંદ આવતો હતો. પછી હાંસકારે પડી ગઈ ને 7:30 વાગી ગઈ, તે મને ખબર જ નહીં. આપણે આવી ગયા પછી ઘેરે. તો મિત્રો આવું કંઈક મારું રૂટીન છે આખા દિવસનું. તમારું રૂટીન કેવું હોય છે જરા કોમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે. વિડીયો ગમે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કંઈક નવા વિડીયો.